હવે હું પોતે અત્યારે યુનિવર્સલ થ્રુ રિપ્રેઝેન્ટ થયો છું અને હું ફૂડનો જે કોન્સેપ્ટ છે એ લઈને આવ્યો છું. હવે મેં વાત કરી ઇનોવેશન. હવે ફૂડના જતા સાહેબ ખમણ, ઢોકળા આપણા ગુજરાતીઓનું બધું ટ્રેડિશન. હવે ક્યાં આવ્યું એમાં? હવે તમે ફૂડના યાર અંદર જવા જાઓ, તમે પાછું મોનોપોલી લાવો યાર. સારું થોડું મજાક લાગે પણ સાંભળો. मैगी नवरा पड़े मेरी मैगी कहानी कई बच्चे तो बहुत उपयुक्त करते तो આપણે વિચાર કે આ સારું લાગે તો સારું છે. એમ કેવું સારું, કોઈ બી માણસ નમો પડે તે 5 રૂપિયા મેગી લઈને ઘરે આમ કરી પાણી માં બરાબર વાહ મજા આવી ગઈ બપોર સુધી એવું. હવે એટલે આ બધામાંથી મેં કીધું સારું આ ધંધો કેમ તો અમારું મને શું કોક લઈ ગયું બનાવી દીધા, મને શું મળવાનું? મેં કીધું ચલો યાર આપણે કંઈક તો કરવું. મેં કીધું કે જો ફૂડ બિઝનેસમાં સાહેબ મારું ઇનોવેશન લાવવું હોય ને તો મેગી જેવી આઈટમ બીજે ક્યાંય નહીં, બીજી કઈ જ નહીં. એમ મેં કીધું ઢોકળામાં કે ઇનોવેશન ના આપું તો 2 3 હું બનાવું તો હું 5 પેલું કે સેન્ડવિચ ઢોકળા તો હું ડબલ સેન્ડવિચ મજા ના. પણ સાહેબ તમને જાણીને આનંદ થશે, મેગી નહીં, હું 14 જાતની મેગી તમને ખવડાવીશ. 14 જાતની. તમે કહો છો કે આ પિઝા શું, મેકડોનાલ્ડ શું, હારો મારો રૂપિયો ધોળિયાઓ લઈ જાય. એ બધી મજા ના આવે સાહેબ. આપણો પેલો સ્વદેશનો પેલો મસ્ત ડાયલોગ કે મારા આંગણાનો પેલો દિયો ગિવિંગ લાઈક ટુ નેબર્સ હોમ ને એ બધું યાર આપણને ના ફાવે. જો આપણો રૂપિયો અહીંયા જ રહેવો જોઈએ ત્યારે આ દેશ આગળ વધશે. તમે જો પ્રગતિની વાત કરતા હો ને તો તમારે પહેલા રાષ્ટ્રભાવના કેળવવી પડે. જો તમે વિચારો કે ડોલરમાં રૂપિયો કમાવાનો બહાર જતો રહો તો સાહેબ તમે જીવનમાં તમને એટીટ્યુડ, તમારું જીવન નિરર્થક છે. એ બહુ મહત્વનો મુદ્દો છે. એ આપણે અત્યારે મારા બિઝનેસમેન છો ને. હવે 14 જાતની મેગી તમે કહેશો યાર આ ડબ્બા આવે. જો સાહેબ તમને થોડું વાંચું પાછળ ખ્યાલ આપો. મસાલા મેગી, વેજ મેગી, પનીર મેગી, ચીઝ મેગી, ચીઝ પનીર મેગી, રોટી મેગી, સેન્ડવિચ મેગી, ટોસ્ટ મેગી, જિંજર મેગી, એટલે હજુ